ભુજમાં હું એવા પરિવારોને ઓળખું છું કે જે સવારના રેગ્યુલર આ દેવીયાણ સાંભળે છે. પણ એ ખૂબ ખૂબ ભવ્ય સ્તુતિ છે ઈશ્વરદાસજીની, ભવ્ય સ્તુતિ છે. એમાં એને કાંઈ બાકી રાખ્યું નથી. દેવી ઉમૈયા ખમૈયા ઈશ નારી, દેવી ધારણી મુંડ ત્રિભુવન ધારી, દેવી શબ્દા રૂપ ઓમ રૂપ સીમા, દેવી ધારણી, દેવી શબ્દા રૂપ ઓમ રૂપ સીમા, દેવી વેદ પારક ધરણી બ્રહ્મા, દેવી કાલિકામાં નમો ભદ્રકાલી, દેવી દુર્ગા લાઘવમ ચારિતાલી, દેવી દાનવા કાળ સુરપાળ દેવી, દેવી સાધકમ ચારણમ સિદ્ધ સેવી. એટલે દેવ્યાણમાં તો પછી એમાં માતાજીની અદ્ભુત સ્તુતિ છે. અને હું ભાગશાળી છું. ઈશ્વરદાસજીના બે મહત્વના ગ્રંથો દેવ્યાણ અને હરિરસ, એ બે સંપૂર્ણ મને ગાવાનો અવસર મળ્યો. મેં હરિરસ પણ સંપૂર્ણ ગાયો, બહુ ઓછા લોકોને ધ્યાનમાં આવ્યો છે, પણ આખો હરિરસ શરૂઆતથી મંગલાચરણથી રહી અને કળશના ચપ્પઈ સુધી અમે ગાયો છે અને એની સમજણ સાથે ગાયો છે. મને લાગે છે પુસ્તક કરતા પણ વિડીયોની જે આયુષ્ય છે ને એ ચીરકાળ સુધીની રહેશે. સમય એનો છે. અને એ વિડીયોના માધ્યમથી જે ચારણી સાહિત્ય કે ભક્તિ રસનો જેને પ્રેમ હશે ને એ આ સ્તુતિ જ્યારે સાંભળશે ને ત્યારે અમને જે આનંદ આવે છે એવો જ એને આનંદ આવશે. ઘણા લોકો હરિરસ સાંભળે, દેવ્યાણ સાંભળે, પછી મારો સંપર્ક કરે છે, એનો રાજીપો વ્યક્ત કરે, એવા ઘણા લોકોના અનુભવો છે.